મિત્રો, આ છે લાલો ફિલ્મની શૂટિંગમાં જ્યાં લાલો ફસાઈ ગયો હતો ને એ ફાર્મ હાઉસનું ગેટ છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું તમને લઈ આવી છું જ્યાં લાલો પિક્ચરનું શૂટિંગ થતું હતું એ ફાર્મ હાઉસમાં. એ હિના જરા કામ કરું છે. આ જે હિના છે એમના ફેમિલીનું જ, એમના જેઠનું જે ફાર્મ હાઉસ છે. આ જ જગ્યા ઉપર લાલો ફસાઈ ગયો હતો અને આ જ જગ્યા ઉપર ભગવાન શ્રી કૃષ્ણ પધારેલા હતા અને આ જ ઝૂલો ઝૂલતા ઝૂલતા, આ ઝૂલામાં ઝૂલતા ઝૂલતા સરસ મજાની શ્રી કૃષ્ણ ભગવાને લાલાને મહેનત કરી અને એમાંથી બહાર નીકળવાની જે પ્રેરણા આપી હતી ને એ આ જ જગ્યા છે. આજે ખરેખર આનંદ થાય છે કે આજે આ ફાર્મ હાઉસ અમે જોવા માટે આવ્યા છીએ. અને અહીંયા ગાય વિશેની જે વાત છે તમે સાંભળી જ હશે કે કેવો ચમત્કાર થયો હતો. તો ગાયો છે એ અચાનક આવી અને ભગવાન જ્યારે ગાયોને ખવડાવતા હતા, આ એ જ જગ્યા છે. અને સરસ હજી આગળ તમને આખું ફાર્મ હાઉસ છે, આખો જે લાલાનો જે બંગલો છે એ બતાવું છું. મિત્રો, આ મારી સખી હિનાના ફેમિલીનું જ ફાર્મ હાઉસ છે કે જ્યાં લાલો પિક્ચરનું શૂટિંગ થયું હતું. ખરેખર એવું આનંદ, કેટલું આ વર્લ્ડ લેવલે ફેમસ થઈ ગયું છે આ ફાર્મ હાઉસ. આ ફાર્મ હાઉસ છે એ વર્લ્ડ લેવલે ફેમસ. આજે આપણે એ જગ્યાએ આવ્યા છીએ ને કે આ જ એ જગ્યા છે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ આપણને પ્રયત્ન કરવાનું શીખ્યું હતું. અહીંયા લાલો ફસાઈ ગયો હતો અને અહીંયાથી એમને બહાર નીકળવાની જે કોશિશ કરી હતી કે હું તને મદદ કરીશ પણ પ્રયત્ન તો તારે જ કરવો પડશે. અને પ્રયત્ન પણ કેવો, એની પાછળ શુદ્ધ ભાવ હોય એવો પ્રયત્ન. તો એ પ્રયત્ન કરી અને જે લાલો અહીંયાથી બહાર નીકળ્યો એ આ જ મકાન છે, આ જ આ બંગલો છે, આ જ ફાર્મ હાઉસ છે. આજે મિત્રો ખરેખર આનંદની વાત છે કે આ ફાર્મ હાઉસ હું તમને બધાને બતાવી રહી છું. ચાલો હજી હું તમને અંદર પણ બતાવું. આમ તો તમે જે પિક્ચર જોયું છે તમને ખ્યાલ જ હશે કે લાલો અહીંયા અડવા જતો હતો ને તો એને કરંટ લાગતો હતો અને આખા જે બંગલા છે એની અંદરમાં કરંટ છે એ ગોઠવાયેલો હતો. જે પાણી, વરસાદ આવતો હતો, પાણી માટે તરસતો હતો લાલો અને પોતે પાણી છે પીવા માટે અહીંયા જ એને વાટકા પણ ગોઠવેલા હતા. હવે જે રૂમની અંદર મૂર્તિઓ છે, મૂર્તિઓ છે એ આ રૂમની અંદર રાખી હતી. તો આ રૂમમાં સરસ મજાની મૂર્તિઓ ગોઠવી હતી અને અહીંયા જ લાલાને છે એ ભગવાન સાથે વાત કરવાની અને આટલા બધા દિવસ સુધી ફસાણો હતો એની સાથે વાર્તા, એને જે જે કંઈ તકલીફો ભોગવી એ આ જ એ જગ્યા છે કે જ્યાં એને પાણી માટે વલખા મારવા પડ્યા હતા. ભગવાન સાથે જે જોડાવાનો તાર હતો ને એ આ જ જગ્યા છે. એમને અહીંયા એ ભગવાનની પૂજા કરતો, ભગવાન તમે મારા મિત્ર બનો ને આવું કહેતો લાલો. આમ તો મિત્રો જે સ્વરૂપે ભજો ને એ સ્વરૂપે ભગવાન આવે છે, પણ અહીંયા લાલાએ કે સ્વરૂપે શ્રી કૃષ્ણને ભજ્યા કે તમે મારા મિત્ર બનીને આવો. મિત્રતા એવું છે કે ઉત્તમ ઉદાહરણ હોય મિત્રતાનું તો કૃષ્ણ સુદામાનું આપી શકાય. તો અહીંયા છે ભગવાન છે એ લાલાના મિત્ર બનીને આવ્યા અને એ મિત્ર બનીને આવી અને એમને અહીંયાથી બહાર કાઢ્યું છે લાલાને. અને આપણે સૌને શીખવી ગયા છે કે જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં હિંમત હારવાની નથી, મહેનત કરતું રહેવાનું છે અને સકારાત્મક મહેનત કરવાની છે અને તમારે જ કોશિશ કરવી પડશે અને કોઈ પણ પરિસ્થિતિમાંથી તમારે જ બહાર આવવું પડશે. આવો સરસ મજાનો સંદેશ આપી અને જે લાલો પિક્ચર છે એ વર્લ્ડ ફેમસ થયું છે અને આજે હું તમને આ બતાવી અને મને પણ ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. એ જ મિત્ર છે, જેમ લાલાનો મિત્ર શ્રી કૃષ્ણ બનીને આવ્યા હતા, અમારા સૌની આ એવી જ મિત્ર છે કે આજે એ અમને ફાર્મ હાઉસ બતાવવા માટે લઈ આવી છે.
આ એ જ જગ્યા છે કે લાલાએ અહીંયાથી વારંવાર નીકળવાના પ્રયત્નો કર્યા હતા કે હું અહીંયાથી નીકળી જાઉં. અધીરું બની ગયો તો લાલો અહીંયાથી નીકળવા માટે. તો આ એ ઝાડી છે, અહીંયાથી એ શેરી છે અને અહીંયા સરસ મજાનું આખું આ ફાર્મ હાઉસ છે. જે કંઈ 8 દિવસ છે એ લાલાએ અહીંયા જ વિતાવેલા હતા. કિચન છે જ્યાં લાલો જે છે ને એ રસોઈ બનાવવા માટે એક શોધતો હતો. આ એ જ કિચન છે, આ એ જ રસોડું છે કે એ ખાવા માટે એને ભૂખ લાગી હતી. તો એ લાલો છે એ આની અંદરમાંથી કંઈ ને કંઈ શોધતો હતો અને અહીંયાથી મને મારા ખ્યાલ મુજબ એને બિસ્કિટના પેકેટ એવું કંઈક મળ્યું હતું. તો અહીંયા એ ખાતો હતો. અહીંયા નળની અંદર જે પીપા પડતા હતા એમાંથી પાણી પીતો હતો. તો આ એ રસોડું છે, આ એ કિચન છે. એ બતાવીને પણ મને આપ સૌ મિત્રોને આનંદ થાય છે અને સરસ મજાની આ જગ્યા આપણે જોઈ.